Painted, Painless Learning. ચેમ્પિયન બનવું છે, ચેમ્પિયન બનવું પડશે. લુક એટ યોર પેરેન્ટ્સ, લુક એટ યોર બેંક અકાઉન્ટ, લુક એટ યોર હોમ, લુક એટ યોર સેલ્ફ. જરૂર છે ચેમ્પિયન બનવાની. બનવું છે કે નથી બનવું વાત જ નથી. દેર ઇઝ ધ નીડ ટુ બી અ ચેમ્પિયન ફોર યુ, ફોર મી એન્ડ ફોર અસ. આપણા દરેક માટે જરૂર છે બાય ધ મેન્ટલી, ઇમોશનલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી, દરેક રીતના વી હેવ ટુ બી અ ચેમ્પિયન. માતા પિતાના ચહેરા પર જે સ્માઇલ હોય ને, જે સ્મિત હોય ને, એ લાવવા માટે ચેમ્પિયન બનવાનું છે. બેંક અકાઉન્ટમાં જે બેલેન્સ છે ને, એ જ્યાં છે ને ત્યાંથી ઘણું ઘણું આગળ વધારવા માટે ચેમ્પિયન બનવાનું છે. અત્યારના જે માઇન્ડસેટ છે એના કરતાં એક લેવલ અપ માઇન્ડસેટ કરવા માટે વી હેવ ટુ બી અ ચેમ્પિયન. એન્ડ ઇમોશનલી પણ ચેમ્પિયન બનવાની જરૂર છે અને બનવું પડશે. If you are looking for any type of motivational video, then you can skip this video. આ વિડીયો સ્કીપ કરી શકો છો. There is no motivation in the world. આખી દુનિયામાં કોઈ એવું મોટિવેશન છે જ નહીં is bigger than your parents, કે જે તમારા પેરેન્ટ્સ કરતાં મોટું હોય. હું કોઈ નથી તમને મોટિવેશન દેવાવાળો, ઇન્સ્પિરેશન દેવાવાળો. મોબાઈલમાં એકવાર ફોટો ઓપન કરી અને પેરેન્ટ્સનો ચહેરો જોવો, અથવા ઇમેજિનેશનમાં એમનો ફોટો જે સામે લાવો. આનાથી મોટી પ્રેરણા, આનાથી મોટું ઇન્સ્પિરેશન તમને લાગે છે કોઈ હોઈ શકે? ના હોય ને દોસ્ત. તો એના માટે ચેમ્પિયન બનવાનું છે. થ્રુ આઉટ ધ યર ખૂબ મહેનત કરવાની છે, રાત દિવસ મહેનત કરવાની છે, સારા પર્સન્ટેજ લાવવાના છે અને રિઝલ્ટ લ્યો પપ્પા હાથમાં, લ્યો મમ્મી જોવો તમે ત્યાં. એ જે ખુશી છે, એ જે હરખ છે, એ જે હર્ષો ઉલ્લાસ છે, ત્યારે સમજવાનું કે નાઉ વી આર ચેમ્પિયન. હવે આપણે ચેમ્પિયન છીએ. તો દોસ્ત એમના માટે ચેમ્પિયન બનવાનું છે. અને ઓલવેઝ રિમેમ્બર વન થિંગ, એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે નેશન ફર્સ્ટ. રાષ્ટ્રને પ્રેમ કરવાનો જેટલો ભગતસિંહે કર્યો, જેટલો ગાંધીજીએ કર્યો, જેટલો સરદાર પટેલે કર્યો, જેટલો અબ્દુલ કલામે કર્યો, જેટલો વીર સાવરકરે કર્યો, જેટલો હું કરું છું, જેટલો તમે કરો છો, એ પ્રેમ સતત બરકરાર રાખવાનો અને થ્રુ આઉટ ધ લાઈફ રાષ્ટ્ર માટે કંઈક કરવું છે એવી ભાવના રાખવાની. શા માટે? રાષ્ટ્રએ આપણને ઘણું બધું આપ્યું છે. આપણી ફરજ હોવી જોઈએ, આપણામાં કૃતજ્ઞતા નામનો ગુણ હોવો જોઈએ. કૃતજ્ઞતાનો મતલબ સમજો છો? કૃતજ્ઞ હોવું ઇટ મીન્સ કે કોઈએ મારી હેલ્પ કરી છે, તો આઈ હેવ ટુ હેલ્પ હિમ. મારે એની પણ મદદ કરવી જ જોવે, કરવી જ જોવે. જો કોઈ મારી મદદ કરે છે અને એની હેલ્પને હું ભૂલી જાઉં અને એની તો ભાઈ ફરજમાં આવે, ભાઈ તો હેલ્પ કરે જ છે. જો આવું માઇન્ડસેટ લઈને આગળ વધીએ ને તો આગળ જ ન વધીએ. એટલા માટે કૃતજ્ઞ રહેવાનું. તમે સાંભળ્યું હશે કે થ્રુ આઉટ ધ યર દરેક સ્ટુડન્ટ, અરે એક્ઝામ તો છોડો, ટેસ્ટ માટેના એ પ્લાનિંગ કરતા હોય છે અને ટાઈમ ટેબલ બનાવતા હોય છે. તો સવાલ એમ થાય કે સર દરેક વિદ્યાર્થી ટાઈમ ટેબલ બનાવે છે, then why everyone can't get the best result? શા માટે બધાને સારા રિઝલ્ટ નથી મેળવી શકતા? સિમ્પલ વસ્તુ છે દોસ્ત, ડિટર્મિનેશન. દ્રઢ નિશ્ચયથી જો તમે આ પ્લાનિંગ જે ટાઈમ ટેબલ બનાવ્યું છે એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી કરતા, then ભગવાન હું લેવાને તમને સારા માર્ક આપે, શા માટે રિઝલ્ટ આપે? કોઈ શિક્ષકને કોસવાની આપણા ભાગમાં મતલબ જરૂર જ નથી કે આમના મારા માર્ક આમ કાપ્યા ને આમના મારા માર્ક આમ આપ્યા. જે આપ્યા આપણે લખ્યું છે ને એ પ્રમાણે જ આપ્યા. ખ્યાલ આવે છે? ટાઈમ ટેબલ બનાવી એનું ઇમ્પ્લિમેન્ટેશન ના કરીએ તો દેર નો રિઝલ્ટ. ને કાંઈ સારું રિઝલ્ટ આપણે ભાળી શકવાના છીએ નહીં. ચેમ્પિયન બનવાનું છે. દરેકમાંથી કોઈકનો વાંક કાઢવા કરતા ખુદનો એકનો સેલ્ફ, પોતાની જાતનો વાંક ગોતવાનો, તો ચેમ્પિયન માઇન્ડસેટ લાવી શકાય. પ્લાનિંગ દરેક વ્યક્તિ કરે છે, નોટ ઓનલી ફોર ધ રિઝલ્ટ, એક્ઝામિનેશન એન્ડ એનીથિંગ એલ્સ. જીવનના પ્લાનિંગ, ફ્યુચરના પ્લાનિંગ પણ ઘણા બધા લોકો કરતા હોય છે. તો સવાલ એમ થાય કે સાહેબ બધાને સફળતા મેળવવી છે, તો પછી બધા સફળ કેમ નથી બનતા? નો બને ને દોસ્ત, નો બને. વિધાઉટ વિઝન યુ કાન્ટ બી સક્સેસ. તમે સક્સેસફુલ ના બની શકો, સફળતા ના મળી શકે ભાઈ તમને. આપણામાં વિઝન હોવું જોઈએ, દ્રશ્ય હોવું જોઈએ. અને વિઝન તો સાહેબ ઘણાને હોય છે, ઘણાને રસ્તા નથી મળતા. સર ઘણાને રસ્તા મળી જાય છે તોય તે લોકો જીવનમાં સક્સીડ નથી થતા. રીઝન વાય?
એ લોકો પાસે સાચી ડાયરેક્શન નથી હોતી. દિશા વગર છે એ મારે જવું હોય અમદાવાદ, મને ખબર જ ન હોય કઈ બસ કે નહીં જાય, હું બેસી જાઉં પછી પોગી જાઉં અમરેલી કે અધેવાડા, તો પછી એમાં મારો વાંક છે ને કે પાટિયું બોર્ડનું વાંચ્યા વગર બસમાં બેસી ગયો અને સફરની મજા લેતો રહ્યો અને મંજિલે પહોંચ્યો તો ખબર પડી કે ભાઈ આપણે તો જાવું તું આમ અને આપણી પહોંચી ગયા તો એમાં વાંક કોનો છે? પોતાનો. એ સ્વીકારવાની જ્યારે મનોવૃત્તિ છે નિર્માણ થાય ત્યારે સમજવાનું કે આપણે ચેમ્પિયન બનવાના રસ્તા ઉપર છીએ. ખ્યાલ આવે છે? તો વી હેવ ટુ બી ચેમ્પિયન ફ્રોમ હિયર, ઇવન ફ્રોમ હિયર, ઇવન ફ્રોમ હિયર એન્ડ ઇવન ફ્રોમ હિયર. ખ્યાલ આવે છે? પેરેન્ટ્સને એકવાર વાત કરો કે પપ્પા મમ્મી મારે જીવનમાં આ કરવું છે, મને આમાં મજા આવે છે, હું ભણું છું તો સારા માર્ક લાવીને તમને બતાવીશ, તમે મારા માટે મહેનત કરો છો, હું તમારી કદર કરું છું, હું સારું રિઝલ્ટ લાવીને તમને બતાવીશ. અને પછી એમના ફેસ ઉપર મતલબ એ જે સ્માઇલ જોજો, એ જે હરખ જોજો, કદાચ આંસુ પણ આવી જશે, તો કેટલા નજીક છે આપણે પેરેન્ટ્સની વયા જશું. યુ કેન ફીલ દેટ નાવ ના? ફીલ થાય છે? આને કહેવાય ઇમોશનથી સ્ટ્રોંગ બનવું. તો બી ધ ચેમ્પિયન ફ્રોમ ધી હાર્ટ ઇમોશનલી. ખૂબ કસરત કરવાની, ખૂબ મજબૂત બનવાનું. ફાઇટિંગ કોઈ સાથે નથી કરવાની, પણ જો ફાઇટિંગ થાય તો પેલો મોઢા ઉપર ઢીકો છે ને આપણે મારવાનો છે. બી ધ ચેમ્પિયન ફિઝિકલી, શારીરિક રીતે પણ ચેમ્પિયન બનવાનું છે. ઝઘડો કરવા માટે નહીં, પણ સેલ્ફ ડિફેન્સ માટે. કોઈ આવીને હળી તો ન જ કરી જવું જોઈએ. અને મેન્ટલી ચેમ્પિયન એ હદે બનવાનું છે કે રોડ ઉપર આપણે હાયલા જતા હોય સાયકલ લઈને અથવા બાઇક લઈને અથવા તો ચાલીને, અને વગર વાગે કદાચ કોઈ આપણને છે એ કાંઈ પણ કહી દે તો ત્યાં આપણા મોઢામાંથી ગાળ ના નીકળવી જોઈએ. આપણા સંસ્કારો, આપણી પેઢી, આપણા પૂર્વજોને યાદ કરવાના છે, માતા પિતા સાથે છે એ ફીલ સાથે. શું કોઈ આપણને કાંઈ કહી દે તો આપણે સામે એને ગાળ આપશું એ સેકન્ડે, એ મિનિટે? ના, બિલકુલ નહીં. શાંત મને એકદમ મસ્ત મજાનું સ્મિત આપો કે ઓકે ભાઈ સમય છે તમારો, આવશે અમારો, ત્યારે જવાબ આપશું. ત્યારે એ જવાબ આપવાનો નથી, એ જે સિચ્યુએશન જે છે એને સમજાઈ જશે, એ મતલબ એ સુધરી જશે અને બાય ધ હાર્ટ હી વિલ ચેન્જ ઓર શી વિલ ચેન્જ. પણ જો તમે ત્યાં બાંધવા રહ્યા, ઝઘડવા રહ્યા, તો તમારું ચેમ્પિયન બનવાનું તો મતલબ શું શું? કંઈ નહીં ને. તો કોઈ પણ વ્યક્તિ આવીને તમને હાલતા ચાલતા ગુસ્સો દેવડાવી જાય, ક્યાંના ચેમ્પિયન? એટલા માટે બી ધ ચેમ્પિયન ફ્રોમ હિયર મેન્ટલી. And last point of this session, if you are looking for any other motivation, જો બીજા કોઈ મોટિવેશનની પાછળ ભાગતા હોય, ફરીવાર કહું છું, જીવનનું એક લક્ષ્ય શોધો. નાના નાના લક્ષ્ય છે, નાના નાના જે ગોલ છે એને પહેલા ભેગા કરો, એને કલેક્ટ કરો અને એને અચીવ કરવા માટે લડો. અને એ રીતે લખો લાઈક યુ આર અ વોરિયર, જાણે કે તમે એક યોદ્ધા હોય. હું ફરીવાર કહું છું, આ કોઈ મોટિવેશન નથી. ધીસ ઇઝ ધ વિડિયો લેક્ચર ઓફ ટુ વે કમ્યુનિકેશન ફોર ધ ગ્રોથ ઓફ ધ લાઈફ. જીવનના વિકાસ માટેનો ટુ વે કમ્યુનિકેશન. હેલો, તમારી અને મારી વચ્ચે આ કેમેરો નથી, હું તમારી સમક્ષ લાઈવ છું. હે, વાત કરવાની છે, સમજવાનું છે, વિચારવાનું છે, કોઈ માયાજાળમાં રહેવાનું નથી. બી ધ વોરિયર, યોદ્ધા બનવાનું છે. નોર્મલ સૈનિક બની અને જીવન અત્યાર સુધીમાં જેમ 15 કે 20 વર્ષનું પૂરું થયું કે 25 વર્ષનું પૂરું થયું, એમ જીવનનો બીજા 3 ભાગે પૂરા થઈ જશે અને લાઈફ ગોઝ ઓન, કમ્પ્લીટ, ફિનિશ. એ રીતે નહીં. સૈનિક બનીને જ જીવવાનું દોસ્ત, યોદ્ધા બનીને જીતવાનું છે, જીવવાનું છે, લડવાનું છે, પડવાનું છે, ફરી પાછું ઊભું થવાનું છે. નાના નાના જે ગોલ રાખ્યા છે એ જ્યારે કમ્પ્લીટ કરતા જશું ત્યારે એક કોન્ફિડન્સ આવશે, એક આત્મવિશ્વાસ આવશે કે નહીં, આઈ એમ ધ ચેમ્પિયન, આઈ કેન ડુ ઇટ એન્ડ આઈ વિલ. કે હું કરી શકું છું એન્ડ હું કરીશ. ધીસ ઇઝ ધ વે ટુ લીવ ધ લાઈફ. આ જીવન જીવવાનું ઘણા મોટા મોટા મહાપુરુષો યાર આ કહી ગયા છે. આ તમારી મારી વચ્ચેની વાત નથી. ઓટોબાયોગ્રાફીસ છે એ વાંચો, જીવનની જે આત્મકથા મહાપુરુષોની હોય એ વાંચો, અલગ અલગ પુસ્તકો જે કાંઈ પણ ગમે છે. મેન્ટલી સ્ટ્રોંગ થશો. પુસ્તક વાંચવા એક સારામાં સારું વ્યસન છે એવું કહેવાય. એકવાર પુસ્તક કોઈ વાંચો ને એટલે વાળાઘડીએ ટેવ પડતી જાય કે નહીં ભાઈ હજી નેક્સ્ટ કોઈ પુસ્તક લાવવું, લાઇબ્રેરીમાં જવું છે ને પાછું કંઈક નવું વાંચવું છે. જેટલા પુસ્તક વધુ વાંચશું એટલું અહીંયાથી ને માઇન્ડસેટ છે સ્ટ્રોંગ થશે. આખા ક્લાસમાં 50 સ્ટુડન્ટ 50 સ્ટુડન્ટ બેઠા હશે,
50માંથી ને એક તારલો અલગ જળ હશે. સમાજમાં જ્યારે ઊભા હશો, સમાજ એટલે સોસાયટી, સોસાયટી એટલે કોઈ કાસ્ટ કે રિલિજન નહીં, લોકોનો સમૂહ, ટૂંકમાં કાંઈ પણ ટોળામાં ઊભા છો ને 1000 જણા ઊભા છે, ત્યાંથી કંઈક અલગ લાગશો. બિલીવ મી. પુસ્તકો વાંચવાના કેટલા બધા ફાયદા છે, એ ફાયદા હું બોલીને તમને ના સમજાવી શકું. જસ્ટ ટ્રાય, એક્સપેરિમેન્ટ કરો. એકાદું પુસ્તક કાંઈ પણ લઈ આવો, કોઈની પણ જીવનની આત્મકથા વાંચી નાખો, ભગતસિંહને વાંચી નાખો, વીર સાવરકરને વાંચી નાખો, મહારાણા પ્રતાપને વાંચી નાખો, કોઈ પણ યોદ્ધાને વાંચો. નબળું પુસ્તક પણ ના વાંચો. એવું નહીં કે કોઈ જોક્સની બુક લઈ લીધી અને નકરી આખો દિવસ એ વાંચે રાખી. વાંચો, નો ડાઉટ વાંચો, પણ આખો દિવસ જોક્સની બુક વાંચીએ અને પછી યોદ્ધા બનવાના સપના સેવીએ તો જીવન કાંકરા કાંકરા થઈ જાય. સ્વપ્ન તો પૂરા ન થાય, પણ દિવસો પૂરા થાય, દિવસો પૂરા થાય, વર્ષો પૂરા થાય, જીવન ખતમ. સો બી ધ ચેમ્પિયન. આજુબાજુમાં આ બધા ડિસ્ટ્રેક્શન આવશે. પુસ્તક વાંચવા સાહેબ ગયો તો, લાઇબ્રેરીએ ગયો તો પુસ્તક વાંચ્યું, તે પણ આખો દિવસ જોક્સનું પુસ્તક જ વાંચ્યું, કેમ કે એમાં મજા આવતી હતી. યાદ રાખવાનું, જીવનમાં મજા આવે એ તો કરવાનું જ છે. જીવન મજા કરતા કરતા જીવવાનું છે. પણ જો દરેકે દરેક આખા દિવસ મજામાં આપણે કાઢી નાખીએ, થ્રુ આઉટ ધ યર, ડ્યુરિંગ ધ સ્ટડી, ડ્યુરિંગ ધ જોબ, ડ્યુરિંગ ધ બિઝનેસ, તો ઇટ વિલ અફેક્ટ યોર જોબ, બિઝનેસ ઓર સ્ટડી. એને અસર પહોંચશે. એટલા માટે એન્જોય કરતા કરતા દરેક કામ કરવાનું છે, એને જીવવાનું છે. અઘરું કામ કરતા હોય ને, પુસ્તક વાંચતા હોય, ભણવાનું વાંચતા હોય, ઇવન કસરત કરતા હોઈએ, આપણે દોડતા હોઈએ, આપણે રમતા હોઈએ, ત્યારે થાકીએ થાકીએ ને થાકીએ. પણ એ જે થાકમાં મજા છે, જે પરિશ્રમનો પરસેવો છે, તમને ખ્યાલ છે અને મને ખ્યાલ છે, એની મીઠાશ છે. એટલે એ ચાખવાનો નથી, પણ એની મીઠાશ છે. સમજો છો? સો બી ધ ચેમ્પિયન. એકેય ડિસ્ટ્રેક્શન આપણા માઇન્ડસેટને ચલિત કરી શકે એટલી તાકાત, એટલું રિમોટ કંટ્રોલ એ ડિસ્ટ્રેક્શનના હાથમાં નહીં આપવાનું. તમને થાય વાંચતા વાંચતા કે સાહેબ 2-5 મિનિટ હુઈ જાઓ, પછી પાછો હું છે એ વાંચવા મળીશ, ઘડીક છે એ આરામ કરી લો, ઘડીક છે એ ચક્કર મારવા વયો જાઓ, તો યાદ રાખજો તમારો ઘડીકનો ચક્કર છે ને 1-2 કલાકના લોંગ ડ્રાઈવમાં પરિવર્તિત થઈ જશે. તમારી 2-5 મિનિટની જે ઊંઘ છે ને એ એકદમ શું કહેવાય કે મસ્ત ડીપ ડાઉન સ્લીપમાં કન્વર્ટ થઈ જશે અને સીધી હવાર પડશે. સવારે સ્કૂલે જવાનું છે, ટેસ્ટ હશે, કશું ભેગું નહીં થાય. અને પાસ થવાય એટલા માર્ક તો તમે લાવી જ નાખશો પાછા તોય તે. પણ એક વાતનો મને આન્સર આપો, શું આપણા પેરેન્ટ્સ છે એટલી બધી મહેનત કરીને આપણા માટે ફીસ ભરી છે, આપણા માટે ક્લોથ્સ લીધેલા છે, આપણા માટે એમના જીવનના અમૂલ્ય વર્ષો છે હોમી દીધા છે કે મારું બાળક એક હજુ વર્ષ આગળ ભણી શકે, તો એ ખાલી પાસ થવા જેટલા ટેસ્ટમાં કે કોઈ એક્ઝામમાં માર્ક લાવીને એમને ન્યાય મળશે ખરો? સમજો છો ને? હલો, હું તમારી સાથે વાત કરું છું, સમજો છો ને? તો બસ એ પેરેન્ટ્સ માટે મહેનત કરવાની છે દોસ્ત. એમના માટે છે એ વી હેવ ટુ બી અ ચેમ્પિયન. આપણે ચેમ્પિયન બનવું પડશે. બી ધ ચેમ્પિયન. જય હિન્દ. Painted Painless Learning.